હવે જો અહીંયા તમારી સામે વિશ્વના ઘણા બધા સિટી આપેલા છે. તમે લિસ્ટ જોવો એટલે તમને ખબર પડશે. સાન ફ્રાન્સિસ્કો છે, દુબઈ છે, પછી પેરિસ છે, ન્યુયોર્ક છે. માનો કે આપણે અત્યારે અહીંયા પ્રવાસે નથી જઈ શકતા. રેડી? માનો કે આપણે અત્યારે અહીંયા પ્રવાસે નથી જઈ શકતા, તો આપણે અહીંયા ક્લાસમાં બેઠા બેઠા અહીંયા જવું છે. એ પાછું કેવી રીતે? પ્લેનમાં બેસીને. કેવી રીતે? પ્લેનમાં બેસીને. તો અહીંયા એક ઓપ્શન આપ્યો છે, જોવો, ગો ફ્લાય. રેડી? એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે પ્લેનમાં બેઠા હશું એવું તમને લાગશે. અને અત્યારે આપણે દુબઈ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? દુબઈ જવું છે. ચાલો ભાઈ, ગો ફ્લાય ઉપર ક્લિક કરો. જોજો, હવે સાંભળજો. પ્લેન સ્ટોપ કરી દે, પોઝ કરી દે, પોઝ કરી દે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ શું દેખાય છે તમને? બુર્જ ખલીફા દેખાય છે. શું દેખાય છે? આ ઉપરથી આખે આખું તમે જોવો, તમને દુબઈ જોવા મળશે. આવી રીતે દુબઈ છે આખે આખું. તમે પ્લેનમાં બેઠા છો. જો અત્યારે તમે ક્યાં બેઠા છો? પ્લેનમાં બેઠા છો. અને તમે દુબઈની સવારી કરો છો, દુબઈના પ્રવાસે જાઓ છો. રેડી? ચાલો બીજું એકાદું સિટી જોઈએ. અને બેક કરી દે, બેક કરી દે. રેડી? હવે બીજું એકાદું શહેર લે. ઉપર જવા દે એટલે બીજું એકાદું શહેર આવશે. જવા દે ધીમે ધીમે ઉપર. એક જ મિનિટ હો. ચાલો ન્યુયોર્ક રાખો. ભાઈ કે છે ન્યુયોર્ક. જોવો, ન્યુયોર્ક આપણે જઈએ. આ ન્યુયોર્ક. રેડી? ન્યુયોર્ક ની ઉપર આપણે અત્યારે ઉડીએ છીએ બધા. આ ન્યુયોર્ક શહેર છે. આ પુલ છે, તમે ઘણા બધા પિક્ચરમાં જોયો હોય છે. રેડી? આ પુલ ન્યુયોર્ક. આવી રીતે આખે આખું ન્યુયોર્ક ભરેલું છે. જો નદીને કિનારે. ચાલો બેક કરી દો. બીજું એકાદું સિટી લઈએ. જવા દો ઉપર. પેરિસ લેવું છે. પેરિસમાં મજા આવશે. જો નદીનો ઓલા નદીમાંથી પસાર થઈને ઓડી એ આવશે. ગો ફ્લાય પેરિસમાં કરતો ભાઈ. ચાલો હવે પેરિસ આવશે. આપણે અહીંયા બેઠા બેઠા પેરિસની સફર કરી લઈએ. થોડોક નેટવર્ક. જો પેરિસ આવ્યું. નોટ બેડ એમ ધી પેરિસ. જગ્યા બધા બતાવે છે. બસ હવે સ્ટોપ કરી દે. બસ. હવે જો ઉપર એક ફ્લાય મોડ છે. ઉપર બ્લુ કલરમાં, જો સાવ ખૂણામાં. રેડી? એમાં અત્યારે આપણે હતા. આપણે હાલીને નથી જવું, આપણે ડ્રાઇવિંગ કરવું છે. શું કરવું છે? ડ્રાઇવિંગ. તો ભાઈ ડ્રાઈવ ઉપર ક્લિક કર. ખૂણામાં રહ્યો ને, હા એની ઉપર ક્લિક કરો. ઓકે. હવે પાછું ઉપર લઈ લ્યો. ઉપર લઈ લ્યો. આમ ઉપર જવા દો. આને સ્ક્રીનને જવા દો ઉપર. જવા દો ઉપર. હાલો પેલું કયું આવ્યું? જો ન્યુયોર્ક આવ્યું ને. સેજ ઉપર લઈ લે, સેજ ઉપર લઈ લે. બસ હવે અહીંયા ગો ડ્રાઈવ છે. પેલા આપણે આ જોઈ, પછી તમ તાર પેલું જોશું. રેડી? પેલા ન્યુયોર્કની જે ગલીઓ છે, શેરીઓ છે, એમાં જઈએ. હાલો ગો ડ્રાઈવ ઉપર ક્લિક કરો. હવે આપણે ડ્રાઈવ કરશું, એટલે કે ગાડીમાં બેસશું અને ન્યુયોર્ક સિટી. રેડી? ન્યુયોર્ક સિટી તમને બતાવી છે. રાતનો સીન છે. રાતનો સીન છે. તમે કાર ચલાવતા હો એવું લાગે ને. તમે કારમાં બેઠા હો એવું લાગે. જોવો,
બીજું શહેર લઈ. ભાઈ કેતો એમ પેલા કયું લેવું, પેલું લેવું છે ને? હાલો પેલું લ્યો, ગો ડ્રાઈવ કરો એમાં. ચાલો એમાં જઈએ છીએ હવે. ચાલો આપણે ડ્રાઈવ તમે અંદર બેઠા હોય એવું લાગે ને? મજા આવે છે. હવે કઈ સિટી જોવું છે? હાલો ભાઈ નવું એક સિટી કરો. ઉપર જવા દો, બીજું એકાદું સિટી ગોતી જવા દો ઉપર. આ કયું લેવું છે? હજી ઉપર જવા દે, ઉપર જવા દે, જવા દો, જવા દે. પેલા જોવો બધાય, પછી આપણે એકાદું સિટી પસંદ કરી. રેડી? પેરિસ, પેરિસ, પેરિસ લઈ લેજો. અહીંયા નહીં, ગો ડ્રાઈવમાં. ઓકે હાલો પેરિસમાં જઈએ આપણે. ચાલો પેરિસની સડક ઉપર આવી ગયા આપણે. હાલો બીજું સિટી લ્યો એકાદું. ઉપર જવા દે, જવા દે, હજી જવા દે. તમે જેવું નામ સાંભળ્યું હોય ના એવું બર્લિન લઈએ. રેડી? બર્લિન કે વોશિંગ્ટન? વોશિંગ્ટન લેજો, વોશિંગ્ટન. હા બસ ઈ. ચાલો હવે વોશિંગ્ટનમાં જઈએ છીએ. આમાં મજા આવે ગાડીમાં. આપણે અહીંયા જઈ તો ન જોઈએ કે અહીંયા બેઠા બેઠા જોઈ લ્યો. કેટલી વિશાળ જગ્યા છે. પાર્કિંગ જોવો તમે. ઊભું રહી ગયું ને ગાડી. હાલો બેક કરો. હવે ચાલીને જઈએ. એક જ વખત દબાવજે. હવે હાલીને જઈએ. રેડી? વોક ઉપર ક્લિક કરીએ એટલે ઉપર જવા દે. અત્યાર સુધી આપણે શેમાં ગયા? પ્લેનમાં ગયા. મિલન તો જવું છે આ. હાલો ભાઈ અહીંયા ગોળ સેજ ઉપર જવા દો. ચાલો બીઈંગ વોકિંગ એની પર ક્લિક કરો. ઓકે હાલો હવે ચાલીને જવાનું આપણે. જવા દે. બસ અહીંયા લઈએ. બેઝિંગ લઈ લે. એમાં આવે છે જોઈ લઈએ. હાલો આવ્યું.